નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કલ્ચરલ અને પ્રીમિયમ સર્કલમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે પોલો ક્લબની હાઈ વોલ્ટેજ ચૂંટણીનો આખરે પ્રારંભ થઈ ચૂક્યો છે। ક્લબની સત્તાના સૂત્રો સંભાળવા માટે આજે કટોકટીનો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં ડેમોક્રેસી અને ઈસીઈ પેનલ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આ ચૂંટણીને લઈ પ્રમુખ પદના બંને મજબૂત દાવેદારો મેહુલ ઝવેરી અને કશ્યપ શાહ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમજ ગ્રાઉન્ડ ઝીરો પર કેવો માહોલ છે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। વડોદરા શહેરમાં અતિ મહત્વની ગણાતી અને ઉમદા કાર્ય કરતી પોલો ક્લબની આજે ચૂંટણી યોજાનાર છે। સવારથી જ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સભ્યોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંદાજે 3200થી વધુ સભ્ય આજે મતદાન કરનાર છે, જેમાં 500 જેટલા સભ્યો જે છેલ્લા 4 વર્ષમાં નવા ઉમેરાયેલા છે એમનું પણ મતદાન ખૂબ મહત્વનું ગણાય છે। ત્યારે આજે પોલો ક્લબની ચૂંટણી અંગે આપણે વાત કરીશું મેહુલભાઈ સાથે, જે છે હાલમાં પ્રમુખ પદના ઉમેદવાર છે। મેહુલભાઈ, શું કહેશો, કઈ રીતની ચૂંટણી યોજાશે અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે? પોલો ક્લબમાં દર વર્ષે એક ચૂંટણી યોજાય છે। આ ચૂંટણીમાં બે પક્ષકારો આમને સામને એક ચૂંટણી લડતા હોય છે, પણ પોલો ક્લબનું એક બહુ સારું પાસું જેને કહીએ એ પાસું એવું છે કે બહુ ફ્રેન્ડલી ચૂંટણી હોય છે। ઠીક છે, થોડા ઘણા રોગો લાગી ગયા છે, ક્યાંક કેટલાક લોકોને એમ લાગે છે કે આ ચૂંટણી એટલે બહુ મોટી ચૂંટણી છે, બહુ મોટી વાત છે, એટલે જાત જાતના ગતકડા અને જાત જાતના જૂઠાણા ફેલાવતા હોય છે। પણ મને વિશ્વાસ છે કે હું 3 વાર અહીંયા 4 ટર્મ વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો છું, દરેક વખતે ચૂંટાઈને આવ્યો છું અને આ વખતે પ્રમુખ પદ તરીકે મેં દાવેદારી નોંધાવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલો ક્લબના મારા પરિવારના જે સ્વજનો છે, મારા મિત્રો છે, એ બધા અમારી ટીમ ડેમોક્રેસીને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે। અમે પોલો ક્લબના બંધારણમાં એક લખાણ છે કે જેનું ડ્યુઝ બાકી હોય, એટલે વાર્ષિક ફી ભરવાની બાકી હોય, એ મતદારો મતદાન ન કરી શકે। પણ આ વખતે રેકોર્ડ બ્રેકિંગ ઇલેક્શન પહેલાં લગભગ 60થી 65 લાખ રૂપિયા જેટલી સબસ્ક્રિપ્શન ફી એટલે પોલો ક્લબની જે વાર્ષિક ફી હોય તે ભરાઈ ગઈ છે, એટલે ઊંચા મતદાનની એમને આશા છે। હાલના પ્રમુખ પદના દાવેદારના ઊંચા મતદાનની આશંકા છે। પ્રત્યેક મતદાર 18 જેટલા 9 મત આપી શકશે। 18 ઉમેદવારોનું ભાવિ આજે સીલ થનાર છે। हाँ, मेंबर्स के ऊपर है। जिन्होंने अच्छा काम किया उनको वोट दिया जाएगा और सभी मेंबर से गुजारिश करूँगा कि आके अपना जो वोट है, कीमती वोट है, वो आके डालिए और क्लब को आगे बढ़ाइए। सर, स्पोर्ट्समैनशिप की बात है इसमें, एक टीम पूरी स्पोर्ट्समैनशिप वाली है, एक टीम बीजेपी की है, क्या कहोगे? वो मुझे मालूम नहीं किसकी क्या टीम है, पर हम रेगुलर आते हैं यहाँ पर एक्सरसाइज करने हर रोज़ सुबह, और अच्छा माहौल है, अच्छा क्लब है, और कोशिश करते हैं कि जो भी टीम आए क्लब को आगे लेके जाए और अच्छी फैसिलिटी दी जाए मेंबर्स को। આ વખતે હું એવું માનું છું કે ક્યારેય પોલો ક્લબે આવી ચૂંટણી જોઈ નથી, એવી ચૂંટણી આ વખતે થઈ છે। અમે ટીમ એસે ફોર્મ 15 દિવસ પહેલાં ભરી દીધા હોવાથી ચૂંટણીના પડઘમ 15 દિવસ પહેલાં ચાલુ થઈ ગયા હતા। નોર્મલી અઠવાડિયા 10 દિવસમાં આ ચૂંટણીના પડઘમ પડી અને શાંત થઈ અને ચૂંટણી થઈ જતી હોય છે, પરંતુ આ વખતે અમે લોકોએ ટીમ એવી બનાવી કે જેમાં ખાલી સ્પોર્ટ્સમેન હોય અને જે રેગ્યુલર ક્લબનો યુઝ કરતા હોય એવા લોકોની અમે ટીમ બનાવી છે। અને અમારો ઇન્ટરેસ્ટ એવો છે કે અમારે ક્લબની જે સ્પોર્ટિંગ સ્તર છે એને ઇન્ટરનેશનલ કક્ષાએ અમારે લઈ જવું છે, અને જીમખાના ક્લબ હોવાથી સ્પોર્ટ્સમાં વધારે ને વધારે લોકો આવે અને સ્પોર્ટ્સની ફેસિલિટી વધારે વધે એવો અમારો આશય છે, ને એટલે જ અમે લોકો આમાં ઉતર્યા છીએ। દરેક મારા કમિટી મેમ્બર્સ જે મારી સાથે ચૂંટણી લડી રહ્યા છે એ બધા જ સ્પોર્ટ્સ રમી રહ્યા છે અને રેગ્યુલર ક્લબમાં આવવાવાળા છે। મને 100% એવું લાગે જ છે અને મને વિશ્વાસ છે કે સાંજે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે અમે 9 લોકો જીતેલા હઈશું, કારણ કે 9 લોકોનો ઇન્ટરેસ્ટ ખાલી ક્લબ છે અને અમે 9 સ્પોર્ટ્સ રમતા છે અને અમે જાણીતા ચહેરાઓ છીએ અને અમે બધા જ યંગ અને ડાયનેમિક છીએ, અને એટલે જ અમને એવું લાગે છે કે મેમ્બર વોટર્સ અમારી પર વિશ્વાસ મૂકશે અને અમને જંગી બહુમતીથી જીતાડશે। ત્યારે જોઈ રહ્યું પોલો ક્લબની અંદર કેટલા ઉત્સાહથી અને કેટલા ઉમંગથી એક ડેમોક્રેસી છે અને સામે એસી પાર્ટી છે, બંને પક્ષ સામે અત્યારે જીતના દાવા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સાંજે 4 વાગે ચૂંટણી પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે કોણ જીતે છે અને કોણ હારે છે। કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે હિરેન મોદી, લોકસત્તા જનસત્તા ન્યૂઝ, વડોદરા। તો વડોદરાની આ પ્રતિષ્ઠિત પોલો ક્લબની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી જોવા મળી રહી છે। પ્રમુખ પદ માટે એસ ગ્રુપના દાવેદાર કશ્યપ શાહ
અને સામી પેનલના મેહુલ ઝવેરી વચ્ચેનો આ સીધો જંગ વડોદરાના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સવારથી શરૂ થયેલી આ મતદાન પ્રક્રિયા આજે બપોરે બરાબર 2 કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ જશે. સૌથી રસપ્રદ વાત એ છે કે મતદાન પૂર્ણ થયા બાદ આજે જ સાંજથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે અને મોડી સાંજ સુધીમાં પોલો ક્લબના નવા સરતાજ કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને પરિણામો જાહેર કરી દેવાશે.